मस्त चाल रहा है। पानी नहीं आवતું ભાઈ ચંપલ પહેરીને તો બિલકુલ ના હતા ના ચંપલ તો જેટલા ના તો ભાઈ તમે જોઈ શકો છો એનો નજારો અને હજુ તો આપણો છેક ઉપર જઈને પવન જોરદાર આવી રહ્યો બરાબર। હેલો મિત્રો કેમ છો વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલમાં ભાઈઓ તમારું સ્વાગત છે। તો તમે જોઈ શકો છો ભાઈઓ આપણે જઈ રહ્યા છીએ શ્રી સેભરિયા ગોગા મહારાજના ડુંગર ઉપર। તો હું તમને જણાવીશ કે અત્યારે મેહુલભાઈ કેટલા વાગ્યા 3 વાગ્યા ને તો 3 વાગે આપણે કેટલા ટાઈમમાં ઉપર પહોંચીશું અને ભાઈ આપણને થાક લાગે કે નહીં એ બધું જ વિડીયોમાં તમને જણાવીશ। તો વિડીયોમાં ખાલી તમે એન્ડ સુધી રહેજો। તો ભાઈ તમે જોઈ શકો છો સેભરનો નજારો અને આપણે જઈ રહ્યા છીએ સેભરિયા ગોગા મહારાજના ડુંગર ઉપર અને આપણા મેહુલભાઈ ચણા ચોર ગરમ લાયા બરાબર। તો થોડો નાસ્તો કરી અને આપણે નીકળીશું ઉપર। સુંધા માતાના જેવી માટી છે હો ભાઈ વૈકણ નહીં બગા સુંધા માતાના જેવું નહીં લાગતું। તો જુઓ ભાઈઓ તમે એનો નજારો જુઓ અને આપણો ઉપરથી હું તમને નજારો બતાવીશ। અહીંયાથી જ નજારો બહુ બેસ્ટ લાગી રહ્યો છે બરાબર। અત્યારે બપોરના 3 જે વાગ્યા બરાબર અને ગરમી તો ભાઈ જોરદાર છે અને તમે ખાલી એનો નજારો જુઓ। ભાઈ આપણે હજુ તો થોડા ઉપર આવ્યા છીએ બરાબર અને પોક ચડવા માંડીએ થાકી રહ્યો એવું લાગે। ઉપર જઈને તમને બધું જ નજારો બતાવે બરાબર અને ગોગા મહારાજના દર્શન પણ કરાય। તમે ખાલી વિડીયો જોતા રહેજો। તો ભાઈ હજુ તો થોડા જ ઉપર આવ્યા ને તમને નેચરનો નજારો બતાવું તમે જુઓ ખાલી જોરદાર નજારો હો ભાઈ અહીંથી દેખાય અને વૈકણ નેચર છે સેભર ગોગા મહારાજનું મંદિર। થાક લાગ્યો ભાઈ પણ આજે ઉપર તો ફાઇનલ ચડવાનું જ છે। ઘણી બધી પબ્લિક ભાઈ ઉપર ચડી રહી છે। છાતીના ધબકારા ભાઈ વધી ગયા છે। સાચે હો ભાઈ તો ભાઈ બરાબરનો થાક લાગ્યો છે। એ મિત્ર કેટલું બાકી હતું તમારા માટે 15 મિનિટ। હા 15 મિનિટ હજુ 10 મિનિટ તો ભાઈ થાક લાગ્યો બરાબરનો હજુ આપણા મિત્રો કહી રહ્યા છે કે 10 મિનિટ જેવું થાય 10-15 મિનિટ જેવું। તો તમે ખાલી વિડીયો જોતા રહેજો। થાકી તો જ્યાં છીએ પણ જવાનું હોય ફાઇનલ છે। તો ભાઈ ઘણા બધા મિત્રો ઘણા બધા ભાવિ ભક્તો ગોગા મહારાજના મંદિરે ઉપર જઈને આવી રહ્યા છે અને ભાઈ આપણને તો લાગે તો થાક તો તમે જોઈ શકો છો ઘણા બધા ભાઈઓ ભાઈ ઉપર જઈને આવ્યા છે। તો આપણે જતા તો રહેવું પણ ધીરે ધીરે જઈએ બરાબર। થાક લાગ્યો પણ જવાનું એ ફાઇનલ છે ભાઈ। તો મિત્રો આપણે અડધો ડુંગર ચડ્યા હોય એવું લાગે છે અને અહીંથી મિત્રો એવો સુંદર નજારો દેખાઈ રહ્યો છે। તો તમે જુઓ હું તમને અહીંથી નીચે ગોગા મહારાજનું મંદિર કેવું દેખાઈ રહ્યું છે તમને દેખાડું। તો ભાઈઓ તમે જોઈ શકો છો એનો નજારો અને હજુ તો આપણો છેક ઉપર જઈને તમને બતાવવાનું છે। ખાલી વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોતા રહેજો બરાબર। ગોગા મહારાજનું મંદિર દેખાય એ પેલું વચ્ચે આવો ને હા જોરદાર દેખાય ભાઈ હોમ હોમ બધા તો મિત્રો તમે જોઈ શકો છો અહીં ઘણા બધા લોકો ગોગા મહારાજના ડુંગર ઉપર જઈને નીચે તરફ જઈ રહ્યા છે। તો ચાલો હવે આપણે ઉપર તરફ જઈએ અને તમે ભાઈઓ અહીંનો નજારો જોઈ શકો છો। પથ્થરો વચ્ચે આપણે સંભાળીને ચાલવું પડે ભાઈઓ। તો આપણે ધીરે ધીરે ઉપર જઈશું।
તો મિત્રો તમે જોઈ શકો છો ગરમીના કારણે વધારે થાક લાગવાના કારણે આપણી સાથે બે મિત્રો આવે છે તે અહીંયા સાઈડો જોઈને થોડીવાર બેઠા છે, આરામ કરે છે અને આપણે પણ થોડીવાર બેસીશું અને પછી જઈશું ગોગા મહારાજના ડુંગર તરફ. આવી ગયું હો ભાઈ. પાણી નહીં આવતું બકા? હા હા ભાઈ શેભર ગોગા મહારાજના ડુંગરો ઉપર ચડ્યા. પાણી વ્યવસ્થા ચાલુ રહે. પાણી નહીં આવતું ભાઈ. આપણને લાગતું હતું કે પાણી આવતું છે પણ પાણી આવતું નહીં. તો મિત્રો શ્રી શેભરિયા ગોગા મહારાજના ડુંગર ઉપર ચડતા જ તમને આવો નજારો દેખાશે. ગુફા જેવું છે તો અંદર ચાલો આપણે જઈને જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગુરુગાદી છે તો આપણે ગુરુગાદીના દર્શન કરીને આપણે હવે આગળ નીકળીશું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંનો નજારો. અને મિત્રો અહીંયા ગુરુકેશ્વર મહારાજની જીવન સમાધિ આપેલી છે તો પહેલાં આપણે તેના દર્શન કરીશું અને પછી આપણે જઈશું ઉપર ગોગા મહારાજના ડુંગર મંદિર તરફ. તો મિત્રો તમે જોઈ શકો છો ચારો તરફ ડુંગરોથી ઘેરાયેલું શ્રી શેભરિયા ગોગા મહારાજના મંદિરનો નજારો અહીંથી એક અદ્ભુત જ નજારો લાગી રહ્યો છે. તો ચાલો મિત્રો હવે હું તમને શ્રી શેભરિયા ગોગા મહારાજનું જે ડુંગર ઉપર મંદિર છે તેના દર્શન કરાવું. તો મિત્રો ડુંગર ઉપર પહોંચવામાં આપણને સમથિંગ 1 કલાક જેટલો સમય લાગ્યો. તો ભાઈ પવન જોરદાર આવી રહ્યો બરાબર. તો ચાલો હું તમને ગોગા મહારાજના દર્શન કરાવું. તો મિત્રો ડુંગર ઉપર આપણે ગોગા મહારાજના દર્શન કરીને હવે આપણે જઈશું નીચે. તો તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે ગોગા મહારાજના દર્શન કરીને અહીંયા બેઠા છીએ શાંતિથી. તો મિત્રો તમને એક વસ્તુ જણાવવા માંગીશ કે જો તમે શેભર ગોગા મહારાજના ડુંગર ઉપર જો આવો છો તો ભાઈ ચંપલ પહેરીને આવવું નહીં. ચંપલ તૂટવાની બહુ શક્યતા રહે છે બરાબર. શું કહેવું? અને પાણી તો અવશ્ય લાવવું ભાઈ. એવું પાણી લીધા વગર ઉપર આવવું નહીં કેમ કે ભાઈ થાકે બહુ લાગે. કેમ કે પાણી ઉપર આવતું નહીં બરાબર. તો પાણી તમે અવશ્ય લઈને આવજો ઉપર. તો વિડીયો તમને ગમે હોય તો વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલને ભાઈઓ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો બાય બાય, મળીએ એક નવો વિડીયો લઈને. ભાઈ આપણા શેભર ગોગા મહારાજના ડુંગર ઉપરથી નીચે ઉતરતા હતા ભાઈ આપણી મોજરી તૂટી ગઈ. આપણે પોલું ફરે જતા ચંપલ તૂટી ગયો હતો અને મોજરી તૂટી ગઈ જોયા. એટલે મહેરબાની કરીને હારા બૂટ પહેરીને આવજો. ચંપલ પહેરીને તો બિલકુલ ના હતા, ચંપલ તો જેટલો ના તૂટી ગયો.
આપણે તો હા આપણે અને પોણીના બાટલા તો પોણી તો હવે ચલાવજો કેમ કે ઉપર પોણી આવતું નહીં ભાઈઓ બરાબર. બસ એ વસ્તુ કે તમે કોઈ પણ જોવાલાયક સ્થળ ઉપર જાઓ છો, પૌરાણિક સ્થળ ઉપર જાઓ છો તો મહેરબાની કરીને આવું કરશો નહીં. શું કહેવું પ્રકાશભાઈ? કોના વિશે તમારે બે શબ્દો બોલવા હોય તો બોલી દો. હા, આવી ધર્મને આવી જગ્યાએ દર્શન કરે તેવી જગ્યાએ ભાઈઓ આવું લખવું નહીં મહેરબાની કરીને. તો લેડો આવું આપણે નીકળીએ. કેવું હેડી ગયો